હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો ફરી પાછું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને આજના વ્લોગમાં હું તમને બતાવવાની છું મારું ન્યૂ હોમ. તો કેવું લાગ્યું, કેવું ફર્નિચર કર્યું છે, કેવું કમેન્ટમાં જરૂર કહેજો, કેમ કે આઈ એમ સો એક્સાઇટેડ. તો ચલો હું તમને મારું નવું ઘર બતાવું. પહેલા આપણે મંદિરથી શરૂઆત કરીએ. તો આ છે અમારું મંદિર, તમે જોઈ શકો છો. કેવું લાગ્યું ગાઈસ તમને મારું મંદિર? ગણપતિ બાપ્પા મોર્યા. તો ગાઈસ આ છે મારું ટીવી સ્ટેન્ડ. આ મારું ટીવી સ્ટેન્ડ છે. ટીવી હજુ ચાલુ નહીં થયા, થશે જ. અને આ છે ને અમારું મેરેજનું છે, પેલું ગાડું દઈને એ છે. પછી બધા ટેડી લગાવ્યા છે. અને આ છે એ ટ્રોફી. કેવું લાગ્યું? અને આ છે ગાઈસ તમને મસ્ત હવે વ્યૂ બતાવું છું. આ બાલ્કની છે અમારી, મસ્ત બાલ્કની બતાવું છું. આ છે મારી બાલ્કની. કપડાં સુકાય છે કેમ કે આજે લેટ ધોયા હતા અને આજે બહાર ગયા હતા એટલા માટે. ત્યાં છે મારા મસ્ત ધનવેર છે, એલોવેરા છે, તુલસીમાં છે. અને તમને વ્યૂ બતાવું. અને અહીંયા અમારે છે ને ચાઇનીઝ વાળો છે. મંચુરિયન ખાવું હોય તો બધા આવી જાજો. મસ્ત વ્યૂ છે, તમે જોઈ શકો છો. એકદમ નેચરલ, એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન પણ આવે છે. આ તે મારી બાલ્કની. હાય. તો કેવું લાગ્યું તમને? હજુ સોફા બાકી છે. તો ગાઈસ આ હતી મારી બાલ્કની. અને હવે તમને બતાવું છું તો કેવા લાગે છે પડદા, મારી ચોઈસ છે. અને હજુ સોફા બાકી છે. અને ગાઈસ આ દિવાલનો કલર સરસ છે. ઓન્લી વિડિયા માટે સોફા બાકી છે, પછી આવી જશે. અને આ ટીવી સ્ટેન્ડ છે અને આ વોલ છે. અને ચલો હું તમને હવે બતાવું. પછી અહીંયા વોશ બેસિન છે, તમે જોઈ શકો છો. અને આ ટોયલેટ બાથરૂમ. પછી બતાવું છું. અને અહીંયા ચોકડી છે, કપડાં ધોવાનું અને વાસણ સાફ કરવાનું. અને આ અમારું કિચન. કેવું લાગે તમને અમારું કિચન? મસ્ત છે, તમે જોઈ શકો છો. ડ્રોઅર ઓર મસ્ત બધું છે, સરસ છે. અને અહીંયા પણ બારી છે. અને આ સ્ટોર, વધારાનો સામાન આમાંથી છે. તમને જુઓ છે તો ચલો આ સ્ટોર છે. વધારાનો સામાન અહીંયા રહી છે, હજુ તો ખાલી છે. અને અહીંયા પણ કેરમ ખાલી એમ જ પડી છે, કોઈ રમતું નથી. તો ગાઈસ હવે હું તમને મારો બેડરૂમ બતાવું છું. ચાલો. તો આ છે મારો બેડરૂમ. કેવો લાગ્યો ગાઈસ? અહીંયા પણ મસ્ત બારી છે. અહીંયા પણ મસ્ત નજારો છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત. રોજ સવારે ઉઠીને એકદમ મસ્ત વ્યૂ હોય, ઠંડુ ઠંડુ એકદમ. અને ગાઈસ તમને બતાવું, આ છે મારા આ એટલે આ છે હરેશનું. હરેશનું તો ખરે એટલું જ છે. એકલું દરવાજા બારી બંધ કરી દીધું તો બહારનો અવાજ આવે છે. તો ગાઈસ આ છે હરેશનું ખાલી કહેવાનું ને, ખાલી એટલા જ કપડાં છે, બીજું બધું તો મારું છે. અને આ છે હવે જોઈ શકો છો જસુના કપડાં. તો કેવું લાગ્યું? સરસ છે? કમેન્ટ કરજો. અને ઉપર પણ મસ્ત બોક્સ બનાવી દીધું છે. અને લાઇટિંગ પણ તમે જોઈ શકો છો. અને આ છે મારું ડ્રેસિંગ. અને અહીંયા પણ અને આ છે મારું ટેન્ટ. અને ગાઈસ હવે તમને બતાવું. હવે અહીંયા પણ મસ્ત બારી છે.
અને આ છે અમારું બાથરૂમ. તો ગાઈસ હવે તમને બીજી બેડરૂમ બતાવું છું. ચાલો, આ છે મારી બીજી બેડરૂમ. અહીંયા પણ મસ્ત સેક્શન બને છે. ગાઈસ લૂછવામાં કઈ 1 કલાક થાય છે 3 વાર લૂછતા, પછી કઈ જસું ફ્રી નથી થતી. ક્યાંથી થાય ફ્રી? અહીંયા પણ મસ્ત વ્યૂ આવે છે. જો એકદમ મસ્ત. અને આ છે ગેસ્ટ રૂમ. જે કોઈ પણ આવે એટલે અહીંયા સુઈ જવાનું, ગાડલા જસુને કાઢવા નહીં પડે. અને આ છે મારી પાર્લર. અને આ શું છે ખબર છે તમને? આ હરીફને એક્સરસાઇઝ કરવાનું છે, પણ કરતા નથી, ખાલી બહાર જ કર્યું છે. એ છે કરી સારું. અને આ છે મારો કુલર, વિડીયો બનાવવા માટે, હેર ઉડાડવા માટે. અને આ છે મારો કબાટ, તમને બતાવું જો. અને આ મારું ગિટાર છે, આ મારું હાર્મોનિયમ છે. એ વિડીયો પણ બનાવવાના બાકી છે. અહીંયા બધું પડ્યું રહી છે. અને અહીંયા પણ કબાટ છે. અહીંયા મારું પાર્લરની વસ્તુ છે બધી. તો કેવું લાગ્યું ગાઈસ તમને અમારું નવું ઘર? કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો ગાઈસ આ હતું અમારું નાનું ઘર. તો તમને કેવું લાગ્યું છે એ કમેન્ટ કરજો. તો અને આ દિવાલનો કલર કેવો છે? બહુ મસ્ત છે ને બેકગ્રાઉન્ડ વિડીયોનો. તો તમે જોઈ શકો છો આજે 31st છે, તો અમે લોકો બહાર આવ્યા છીએ. તો ગાઈસ તમે વ્યૂ જોઈ શકો છો, એકદમ મસ્ત નેચરલ. આજે બહુ ટ્રાફિક છે ગાઈસ. In 400 meters, make a U-turn at Canal Road, Mantinga Port Road. Happy New Year, Orange. Happy New Year, Darshit. ओए, ये बिल कौन देगा? કઈ દીધું. હાલો ને કે ઠામડા ઉટકો.